સુરત શહેરમાં આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં છે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા તપાસ થઈ રહી છે। 86 જેટલા દુકાનદારોને નોટિસ અપાઈ છે। 5 દિવસમાં 41 સ્થળેથી 28 નમૂના લેવાયા છે। તો 797 કિલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો। 54 કિલો પનીરનો નાશ કરવામાં આવ્યો છે। કારીગરોની મેડિકલ શારીરિક સ્વચ્છતાની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। તો લારી રેસ્ટોરન્ટનો અખાદ્ય 120 કિલો જથ્થો નાશ કરાયો છે। પાલિકા દ્વારા 1,31,00,000 દંડની વસૂલાત કરાઈ છે। તો 5 દિવસમાં આ કાર્યવાહી। સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ અને ફૂડ વિભાગની ટીમની સંયુક્ત કામગીરીમાં 375 સંસ્થાઓની તપાસણી કરી તેમાંથી 79 નમૂના લેવામાં આવે છે। 86 સંસ્થાઓને નોટિસ આપવામાં આવેલ છે અને 1,31,000 રૂપિયા વહીવટીપત્રોનો ખર્ચ પેટે વસૂલ કરવામાં આવે છે। તો પાલિકા દ્વારા જે પ્રકારથી દંડની પણ કાર્યવાહી ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે આ તપાસ કરવામાં આવી છે। 5 દિવસમાં 41 સ્થળે 28 જેટલા નમૂના લેવામાં આવ્યા। તો સંવાદદાતા કીર્તેશ સુરતથી લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, જે પ્રકારથી 5 દિવસથી સતત સુરતમાં જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે, શું માહિતી, શું અપડેટ કીર્તેશ? બિલકુલ, સુરતમાં રહેતા હોય તો પનીર, ઘી અને ચીઝ ખાતા પહેલાં વિચારજો, કારણ કે તમામ જગ્યા પર નકલી વસ્તુ મળે છે। કારણ કે સુરતની સુરભી ડેરીમાં પકડાયેલા નકલી પનીર બાદ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું। આપણી સાથે અધિકારી છે, આપણે એમની પાસેથી જ જાણીશું શું છે આખી ઘટના। બ્રહ્મભટ્ટ સાહેબ, કયા પ્રકારનું અભિયાન હતું, અભિયાન કેમ ચાલુ કરવામાં આવ્યું હતું અને એનું પરિણામ શું? માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત ફૂડ વિભાગની ટીમ દ્વારા સુરભી ડેરીના ખટોદરાવાળી સ્થળેથી પનીરનો શંકાસ્પદ જથ્થો પકડાયેલ, તેના આધારે પછી ઘી, પનીર વગેરેનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસ કરી અને તેઓમાંથી નમૂના લેવાની કાર્યવાહી સતત ચાલુ હતી। તેમાંથી કુલ 6 નમૂના અંશેપ જાહેર થયેલ છે। હવે શું? હવે આગળ પણ આ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે અને તેઓની સામે કાયદાકીય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવશે। બ્રહ્મભટ્ટ સાહેબ, એવું નથી લાગતું કે સુરતમાં પનીર હોય, ઘી હોય કે ચીઝ હોય, મોટે ભાગે નકલી બનતું હોય અને જે પ્રકારે સુરભી ડેરીનું કૌભાંડ સામે આવ્યું છે, આરોગ્ય વિભાગ વધુ સતર્ક થયું છે? આગામી દિવસમાં કેટલી ટીમો બનશે, ક્યાં ક્યાં રેડો થશે? આરોગ્ય વિભાગ હવે સતત ગતિથી કાર્યશીલ રહેશે અને તેઓની પાછળ સતત ચેકિંગ કરી અને આગળ કાર્યવાહી કરશે। બિલકુલ, સુરભી ડેરીમાં જે નકલી પનીર પકડાયું હતું, આ પનીર બાદ જે રીતે તેના સેમ્પલ ફેલ ગયા હતા, ત્યારબાદ આરોગ્ય વિભાગે અલગ અલગ ડેરી, અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું। ખાસ કરીને પનીર સાથે સૌથી વધારે વેચાણમાં આવતી વસ્તુ ઘી અને ચીઝ હતું। આ તમામના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તેમાંથી મોટેભાગના સેમ્પલો ફેલ ગયા છે। એટલે કે આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી શરૂ કરી છે, અલગ અલગ ટીમો બનાવી છે અને આ જે અભિયાન શરૂ કર્યું છે, અભિયાન વધુ તેજ કરવામાં આવશે। કારણ કે સુરત ખાવા પીવાના મોજીલાઓનું શહેર છે અને જે પ્રકારે લોકો અઠવાડિયામાં 2 થી 3 દિવસ બહાર ખાતા હોય છે, તેમાં પણ પનીર, ચીઝ અને બટર આ તમામ વસ્તુઓનું સૌથી વધારે માત્રામાં તેઓ આરોગતા હોય છે, જેને લઈને આરોગ્ય વિભાગ હવે બાકી રહેલી જે ડેરીઓ છે અથવા જે હોટલો છે તેમાં પણ આગામી દિવસમાં અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ કરવામાં આવશે, તેમના સેમ્પલ લેવામાં આવશે, સેમ્પલ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને જો સેમ્પલ ફેલ જશે તો તેમના પર કડક કાર્યવાહી સાથે દંડની જે જોગવાઈ છે તે પ્રમાણે કામ કરવામાં આવશે। એટલે કે કહી શકાય કે નકલી વસ્તુઓના આધારે હવે આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે અને આગામી દિવસમાં આ રેડોની સંખ્યા વધશે અને સુરતની હોટલ હોય કે પછી ડેરી હોય, તમામ જગ્યા પર આરોગ્ય વિભાગની ટીમ દર અઠવાડિયે અથવા દર 15 દાડે ચેકિંગ હાથ ધરશે। જી બિલકુલ કીર્તેશ, આભાર સમગ્ર માહિતી બદલ। ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગવાની ઘટના। આગજનીની આ ઘટનામાં પરિવારના 4 સભ્યોના મોત નિપજ્યા છે। મૃતકમાં માતા પિતા અને 2 પુત્રોનો સમાવેશ છે। મકાનમાંથી ધુમાડા નીકળતા જોઈને આજુબાજુના રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી। મકાનમાં સોફા સળગી જવા ઉપરાંત એરપ્રૂફ મકાન હોવાથી ધુમાડો બહાર નહીં નીકળતા પરિવારના સભ્યો ગુંગળામણથી મોતને ભેટ્યા હોવાનું અનુમાન છે। ફાયર વિભાગે મકાનના દરવાજા તોડી પરિવારના તમામ સભ્યોને બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે। ઉલ્લેખનીય છે કે પરિવારના તમામ સભ્યોના મોત નિપજ્યા છે। જે પ્રકારથી ઘરમાં આગ લાગતા 4 લોકોના મોત થયા છે, ગુંગળામણથી મોત થયા હોવાનું સામે આવ્યું છે। પતિ, પત્ની અને 2 બાળકોનો સમાવેશ થાય છે। તો 2 પુત્રો અને પતિ પત્નીના મોત ધુમાડાના ગુંગળામણથી મોતની આશંકા છે। ઉલ્લેખનીય છે કે સોફામાં આગ લાગતા આ ઘટના સર્જાઈ।
આજે સવારના અમને ફાયર સ્ટેશને કોલ મળ્યો હતો કે વૃંદાવન નગર 2 માં એક મકાનમાં ધુવાળા નીકળે છે. તો અમે ઘટના સ્થળે આવીને જોયું તો અંદર મકાન આખું પેક હતું, એટલે અંદર એક્સેસ નહોતો. એટલે ઉપર જે અમે દરવાજા તોડી અને અંદર ગયા અને નીચે સોફામાં આગ લાગી હતી, જેના કારણે અંદર ધુવાળો બહુ હતો અને અંદરથી અમે 4 માણસોનું રેસ્ક્યુ કરી અને સિવિલમાં મોકલેલા છે. અંદરની એક નીચે બેઝમેન્ટમાં સોફો હતો, એમાં કોઈ કારણસર આગ લાગી અને અંદર આખો રૂમ પેક હતો. એટલે ધુવાળાને લીધે જે માણસો હતા એ ગુમડાઈને અંદર બેહોશ હતા, જે અમે રેસ્ક્યુ કરી અને એમ્બ્યુલન્સ દ્વારા સિવિલમાં મોકલેલા હતા. આજ રોજ 7:30 વાગે 108 મારફતે 4 જણોને મૃત અવસ્થામાં લઈને આવેલા છે. બધા બામણી રોડ વૃંદાવન 2 ના રહેવાસી છે. ઘરમાં આગ લગેલી ઘટના બનેલી છે ને ગુજવાઈ ગયાથી મૃત થયેલ છે એવા પ્રાથમિક તપાસમાં છે. બાકી 4 ને 4 બોડી પીએમમાં મૂકેલી છે. પીએમ કે પછી કર્યા પછી વધુ ખબર પડશે. તો સુરતના માંગરોળની મહુવેજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. મહુવેજની યુનિવર્સલ પ્લાયવુડ ગોડાઉનમાં લાગેલી આગ કાબૂમાં. ગોડાઉનમાં ફાયર વિભાગ દ્વારા ચાલી રહી છે કુલિંગ પ્રક્રિયા. ગોડાઉનમાં રહેલ પ્લાયવુડનો તમામ જથ્થો બળીને રાખ થયો છે. મોટા પાયે નુકસાન થયું છે. આગને કાબૂમાં લેવા માટે 10 કલાકથી વધુનો સમય લાગ્યો. તો ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ગત મોડી સાંજે આગની આ ઘટના બની હતી. આગ લાગવા પાછળનું કારણ હાલ અકબંધ બતાવવામાં આવી રહ્યું છે. તો કુલિંગ પ્રક્રિયા દરમિયાન ફરી આગ લાગી. ગોડાઉનના વચ્ચેના ભાગમાં ફરી આગ ભભૂકી છે. વિશાળ ગોડાઉન હોવાના કારણે શેડ તૂટી પડ્યો. શેડ તૂટી પડતા વચ્ચેના ભાગમાંથી પાણી નથી પહોંચી રહ્યું. પાણી નહીં પહોંચતા આગ ફરી ભભૂકી છે. તો ગોડાઉન શેડ તેમજ પ્લાયવુડનો જે જથ્થો છે તેમાં મોટા પાયે નુકસાન થયું હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે. માંગરોળની મહુવેજ ઇન્ડસ્ટ્રીમાં આગની ઘટના બની છે. વિશાળ ગોડાઉન હોવાના કારણે ત્યાંનો શેડ છે તે તૂટી ગયો છે. 10 કલાક બાદ પણ આગ છે જે પ્રકારથી એકવાર ફરી ભભૂકી ઉઠી છે. આ ભીષણ આગમાં મોટા પાયે નુકસાન પણ થયું છે. પ્લાયવુડનો તમામ જથ્થો બળીને રાખ થયો છે. કુલિંગ પ્રક્રિયા દરમિયાન ફરી આગ લાગી છે. ગોડાઉનના વચ્ચેના ભાગમાં ફરી આગ ભભૂકી છે. કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. કેતન, શું અપડેટ છે સમગ્ર મામલે? લુગના ચોક્કસથી વાત કરો તો ગત મોડી રાત્રિએ જે માંગરોળ તાલુકાના મહુવેજ ગામ ખાતે આવેલી એક યુનિવર્સલ વેરહાઉસિંગ કંપની છે. એ કંપની પ્લાયવુડ બનાવે છે. પ્લાયવુડના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગવા પામી હતી. દ્વારા મેજર કોલ પણ જાહેર કરવામાં આવ્યો હતો. 8 થી 10 જેટલા ફાયરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને જેસીબીની મદદથી દિવાલ તોડીને પણ મારો ચલાવતા આગ કાબુમાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે ફાયર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું. કુલિંગ પ્રેસ ચાલતું હતું અને ત્યારબાદ વચ્ચેનો શેલ જે ગરમીને કારણે અસહ્ય ગરમીને કારણે લોખંડનો શેલ તૂટી પડતા ફરી આગ ભભૂકી ઉઠી હતી. જે અંતર્ગત ફાયરની 3 જેટલી ટીમો ફરી ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ ચાલુ રહ્યો છે અને પાણીનો મારો ચાલુ છે. સાથે સાથે ફોર્મનો પણ મારો ચાલુ રાખ્યો છે. જે અંતર્ગત જલ્દીથી જલ્દી આગ કાબુમાં આવે અને કુલિંગ પ્રક્રિયા ફરી શરૂ થઈ શકે અને યુનિવર્સલ વેરહાઉસિંગ નામની પ્લાયવુડ બનાવતી કંપનીની અંદર રાખેલો તમામ જથ્થો બળીને ખાક થઈ જવા પામ્યો છે. યુનિવર્સલ વેરહાઉસિંગ કંપનીના સંચાલકને મોટું નુકસાનની પણ હાલ ભીતિ સેવાઈ રહી છે. જી લુબના. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો ખૂબ જ ભીષણ આગ, 10 કલાક બાદ આગ પર મેળવ્યો કાબુ. તો મોતની આગ આજે ગોધરા અને માંગરોળથી જે પ્રકારથી બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગોધરામાં પરિવાર છે તે આગમાં હોમાયો છે. પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા છે. જ્યારે માંગરોળમાં પણ આગ લાગી છે. ખૂબ જ ભીષણ આગ માંગરોળની મહુવેજ ઇન્ડસ્ટ્રીમાં લાગી હતી, જે બાદ 10 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો છે. તો ગોધરામાં આગની ઘટનામાં સમગ્ર પરિવાર છે તે મોતને ભેટ્યું છે. તો આગની અલગ અલગ બે ઘટના. સુરતમાં 3 માળની બિલ્ડિંગમાં સીડી તૂટી પાલનપુર જકાતનાકા પાસેની સરસ્વતી પાર્ક ટાઉનશીપની ઘટના છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી કરી છે. બિલ્ડિંગમાં ફસાયેલા 19 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. હાઇડ્રોલિક પ્લેટફોર્મ બોલાવવામાં આવેલી પણ જીબીના જે વાયરના કારણે રેસ્ક્યુ હાઇડ્રોલિકથી શક્ય ન બનતા મેન્યુઅલી એક્સટેન્શન પાછળના ભાગે લેડર્સ મૂકીને ઓફિસરોએ લગભગ 11 માણસોને પાછળથી કાઢ્યા છે અને આગળના બ્લોકમાંથી 8 થી 9 માણસ
કાઢ્યા છે. એમ કરીને 19 માણસોને આ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી. સમાચારમાં આગળ વાત કરીશું. મને ખોટું લાગ્યું. મહેસાણાના કડીમાં શિક્ષકે ઠપકું આપતા બાળકે બીજા માળેથી છલાંગ લગાવી. શાળાના બીજા માળેથી છલાંગ લગાવતા બાળકને ગંભીર ઈજા પહોંચી છે. તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા બાળકને પગમાં ફ્રેક્ચર આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. વિદ્યાર્થી કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરે છે. બાળક બુક ભૂલી જતા શિક્ષિકાએ વિદ્યાર્થીને 4 લાફા મારીને બહાર કાઢ્યો હતો. બાળકને ભર શિયાળે ક્લાસથી બહાર નીચે બેસાડ્યો. વિદ્યાર્થીને ખોટું લાગી આવતા બીજા માળેથી કૂદી ગયો. શિક્ષિકા દીપિકા રાણાના ટોર્ચરથી બાળકે કંટાળીને આ પગલું ભર્યું હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીના પિતાએ કડી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી શાળાના પ્રિન્સિપાલ, શિક્ષિકા તેમજ સંચાલકો સામે કાર્યવાહીની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે શિક્ષિકાએ ઠપકો આપતા ખોટું લાગ્યું હતું અને બાળકે આ પગલું ભર્યું છે. બાળકને પગના ભાગે ફ્રેક્ચર આવ્યું છે. 3 દિવસથી બુક લઈ જવાનું ભૂલી જતો હતો. એટલે મેડમે આજે મને 4 લાફા મારીને બહાર કાઢ્યો. એટલે મને ઠંડી વાઈ તે હું મેડમને પૂછવા ગયો તો મેં એવું કીધું કે તારા બાપનો બગીચો તો પૂછ્યા વગર અંદર આવ્યો. તો ભાઈ ફરીને 1 લાફો મારીને બહાર કાઢ્યો. મને બહુ ખોટું લાગ્યું. મને એ થયું એટલે હું કૂદી ગયો. કે મને હોમવર્ક બતાય એટલે મારા બાળકે એવું કીધું કે મારી હોમવર્કની બુક ઘરે રહી ગઈ છે તેમ. કદાચ એને ઘરે રહી ગઈ હશે બુક એવી. તો મેડમે એને 4 લાફા માર્યા અને એને બહાર બેસાડી દીધો કે તું બહાર બેસી જા. મારા છોકરાને ઠંડી વાતી હતી. એને કીધું કે મેડમ મેરે કો બુખાર આ ગયા, મેરે કો ઠંડ લગ રહી है. તો બી મેડમે એના સામે દરવાજો પછાડીને રાખી દીધો અને એને બેસવા દીધો નહીં. 12 વર્ષના બાળક ઉપર આટલું ટોર્ચરિંગ કરવાથી આ છોકરાએ આવું કર્યું છે. તો સમગ્ર મામલે શાળા સંચાલકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કયા કારણસર કૂદ્યો તે ખબર નથી. આચાર્યએ સમયસર વિદ્યાર્થીને હોસ્પિટલ પહોંચાડીને સારવાર અપાવી. हमारे एक टीचर दौड़ के आके बोले बच्चा नीचे गिर गया है. बस तब मैं दौड़ के बाहर आया तो बच्चे को उठा के गाड़ी में मैं खुद हॉस्पिटल लेके गया. बच्चा लोग बोल रहे वो रेसिस में भी ये बोल रहा था मैं आज मर जाऊंगा ऐसा. तो ये सब बाद में पता चला. इन्होंने इनका वर्क कंप्लीट है इसलिए बाहर बिठा के करवाया और कुछ किया नहीं. ऊपर से गिरा ऐसा लाइक कांच से गिरा कैसे ऐसा कुछ पता. तुरंत उनका फर्स्ट थिंग उनका लाइक फर्स्ट एड देने का तो हॉस्पिटल लेके गए. मैंने बाहर बिठा के उनको लिखने दिया कंप्लीट करो बाहर बिठा के ऐसा लाइक मैंने बाहर बिठाया ऐसा कंप्लीट करने के लिए ऐसा मैडम बोला. સમાચારમાં આગળ વાત કરીશું. રફતારનો કહેર. તો શહેરમાં ફરી એકવાર સામે આવ્યો છે રફતારનો કહેર. પાલડી વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના બની છે. પાલડીના વિશ્વકુંજમાં થાર ચાલકે અકસ્માત કર્યો. થાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું. અકસ્માત થતાં લોકોના ટોળા ભેગા થયા. ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચી સ્થિતિ પર કાબુ મેળવ્યો છે. પાલડી વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની આ સમગ્ર ઘટના સામે આવી છે. અકસ્માત થતાં લોકોના ટોળા એકઠા થયા હતા. થાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. ટોળાએ કાર પર પથ્થરમારો કર્યો. તો શહેરમાં એકવાર ફરી રફતારનો કહેર સામે આવ્યો છે. પોલીસે સ્થળ પર પહોંચીને સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. તો અવારનવાર અકસ્માતની ઘટના અને રફતારના કહેરના દ્રશ્યો અમદાવાદથી સામે આવી રહ્યા છે. મોડી રાત્રે થાર ચાલકે એક્ટિવાને અડફેટે લેતા લોકો ગુસ્સે ભરાયા હતા. અકસ્માત થતાં લોકોના ટોળા ભેગા થયા હતા. ટોળાએ કાર પર પથ્થરમારો પણ કર્યો હતો. જો કે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને ટોળાને કાબૂમાં લીધા હતા. તો વારંવાર અમદાવાદમાં અકસ્માતની વધતી ઘટના જોવા મળી રહી છે. મારો દીકરો ત્યાં પહોંચ્યા ત્યારે એક થાર ગાડીમાં અકસ્માત થયેલો હતો અને છોકરાઓને ભાગતા હતા એને પકડીને ઊભા રાખ્યા હતા. પૂછતા જણાવ્યું કે 40-50 બાઇકો અને 2 થાર ગાડીમાં કિકિયારીઓ કરતું એક ટોળું ત્યાંથી નીકળ્યું હતું અને એક એક્ટિવા ઉપર જતા કપલને દક્ષાબેન શુકલ નામ છે એમને
ચકદી નાખ્યા હતા. છોકરાઓએ રોકતા આ લોકો દાદાગીરી કરતા સામસામી આવી ગયા હતા અને મેં ડીસીપીને ફોન કરીને તાકીદે એમને જગ્યા પર પહોંચવાનું કહ્યું હતું. ડીસીપી આવ્યા અને પકડીને જે છોકરાઓએ અકસ્માત કર્યો હતો એમને પકડીને અત્યારે પોલીસ સ્ટેશન પાલડી પોલીસ સ્ટેશન લાયા છે. અમદાવાદ શહેરમાં ફરી એકવાર રફતારનો કહેર સામે આવ્યો છે. શહેરના પાલડી વિસ્તારમાં જે વિશ્વકુંજ સોસાયટી પાસે ગઈકાલે મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. થાર કાર ચાલક જે છે કે તેણે એક એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. હું એ દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે હાલ પાલડી પોલીસ સ્ટેશનમાં આ થાર કાર જે છે તેને રાખવામાં આવી છે. જે પ્રકારની જે ઘટના બની હતી અને એમાં જે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને લોકોના ટોળાએ જે છે તે થાર કાર ઉપર પથરાવ પણ કર્યો હતો. હાલ આપ જે જોઈ શકો છો કે કારના બોનેટ ઉપર પથ્થરો પણ જોવા મળી રહ્યા છે અને કારની આગળના જે ગ્લાસ, જે પાછળના ગ્લાસ જે છે તેના પર પથરાવ કરી અને ગ્લાસ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો અને સાથે સાથે આ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. હાલ પોલીસે જે છે તે થાર કાર જે છે તેને કબજે લીધી છે અને આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભાવનગરના સુભાષનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. આવાસમાં રહેતા પરિવારના મકાનમાં પહેલા તોડફોડ કરી સાંજના સમયે સમાધાન માટે વાતચીત કરવા બોલાવતા ઘાતકી હુમલો કર્યો. કેટલાક શખ્સોએ લાકડી છરી વડે હુમલો કર્યો. જિગ્નેશ રાઠોડ નામના વ્યક્તિને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. લુખ્ખા તત્વોએ અન્ય વાહનોના કાચ પણ તોડ્યા હતા, તોડફોડ કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. મારામારીની આ ઘટના છે જેના સીસીટીવી સામે આવ્યા છે. ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો કેટલો આતંક છે તે આપ જોઈ શકો છો. ઘરમાં તોડફોડ કરવામાં આવી, કેટલીક ગાડીના કાચ પણ તોડવામાં આવ્યા. સમાધાન માટે બોલાવતા એક શખ્સ સાથે મારપીટ કરવામાં આવી હતી જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. એટલું જ નહીં પરંતુ લાકડી અને છરી વડે હુમલો પણ કરવામાં આવ્યો. મારામારીની આ ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના આધારે વધુ તપાસ છે તે કરવામાં આવશે. તો મારવામાં આવી રહ્યો છે એક શખ્સને જેને સમાધાન માટે બોલાવવામાં આવ્યા હોવાનું કહેવાયું અને જે બાદ તેની સાથે મારપીટ કરવામાં આવી. તો મારપીટના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ. અમે સમાધાન કરવા એને ફોન કર્યો તો એ લોકો અમને મારવા આવ્યા પણ અમારે 2-3 જણા હતા પણ એ મારા ઘરવાળાને પકડીને ચોક વચ્ચે ને માર્યા. 3-4 ચાકુના ઘા માર્યા, માથું ફોડી નાખ્યું. લોકો આવીને કીધી મારવા માંડ્યા ને આ 4-5 જણાની 4 વ્હીલનું ગાડીનું, રિક્ષાનું, એ બધાની ગાડીનું અમને ધમકી દીધી કે અમારી રિક્ષાને હળગાવી નાખશે. લીલિયાના ક્રાંકશમાં સહકારી બેંકના કર્મચારી પર જીવલેણ હુમલો. અમરેલીમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. લીલિયાના કાંકરજ ગામે સહકારી બેંકના કર્મચારી પર સરાહ જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો. અમરેલીના ચિત્તલ રોડ પર રહેતા અને કાંકરજ ગામે નોકરી કરતા ગૌતમ હનુભાઈ વાળા પર 3 લોકોએ હુમલો કર્યો. અગાઉ ફોનમાં થયેલ બોલાચાલી મુદ્દે અદાવત રાખીને 3 લોકો એક દુકાનને બેંક કર્મી આવતા ધોકા વડે હુમલો કર્યો. બેંક કર્મચારી કંઈ સમજે તે પહેલા જ લોકો ધોકા લઈને તૂટી પડ્યા. રોડ પર પાડીને પગમાં ધોકા મારી લોહી લુહાણ કર્યા. આ અંગે જસદણના 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. વાપીમાં ટાંકી ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર ભાગ્યો કાર ચાલક. દાદરાનગર હવેલીમાં ચોંકાવનારી ઘટના બની. પેટ્રોલ પંપ પર એક કાર આવી અને કાર ચાલક ડીઝલની ટાંકી ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર જ ફરાર થઈ ગયો. આ ઘટનાના સીસીટીવી પણ આપજો. સેલવાસના નરોલી વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપ પર નંબર વગરની એક બ્લેક સ્કોર્પિયો ડીઝલ ભરાવવા માટે આવે છે. જ્યાં પેટ્રોલ પંપના કર્મીઓએ ગાડીમાં ડીઝલ ભરી ટાંકી ફૂલ કરી. ત્યારબાદ બિલ ચૂકવવા ચાલકે પેટ્રોલ પંપના કર્મીને QR કોડ સ્કેન કરવા માટે મોબાઈલ આપ્યો. ત્યારબાદ QR કોડ સ્કેન કરી ચાલકને ફરી મોબાઈલ પાછો આપતા પૈસા ચૂકવ્યા વિના જ આ સ્કોર્પિયો ચાલક પંપ પરથી ફરાર થઈ ગયો. અત્યાર સુધી 3થી વધુ પેટ્રોલ પંપ પર આવી ઘટનાઓ બની હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વડોદરાના ડભોઈમાં ખેડૂતના આપઘાતનો મામલો. જિલ્લા SP સુશીલ કુમાર અગ્રવાલનું નિવેદન સામે આવ્યું છે. ડિજિટલ અરેસ્ટના કારણે આપઘાત કર્યો છે કે કેમ તે હજી પુરવાર નથી થયું. મૃતકના 4 બેંક ખાતા મળ્યા છે. આ તમામ બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં કોઈ રૂપિયાનું ફ્રોડ થયાનું નથી લાગતું. રવિવારે મૃતકના ફોન પર
6 વખત એક જ નંબરથી ફોન આવ્યા. આ અંગે મૃતકનો ફોન FSLમાં મોકલાશે. ડિજિટલ અરેસ્ટના કારણે આત્મહત્યા કરી હોવાની પરિવારની રજૂઆત છે. તો 3 દિવસથી સાયબર ગઠિયાઓએ અતુલ પટેલને હેરાન કરી રહ્યા હતા. મોબાઈલ ચેક કરતા સાયબર ફ્રોડના નંબર મળ્યા છે. પરપ્રાંતીય નંબર અને મોબાઈલમાંથી મળ્યું છે પોલીસનું આઈ કાર્ડ. આરોપીઓને ફાંસીની સજા થાય તેવી પરિવારે માંગ કરી છે. ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અતુલભાઈ. પોલીસે પુરાવા એકત્રિત કરવા મોબાઈલ કબજે લઈ ફરિયાદની તજવીજ હાથ ધરી છે. એના બદલે અમારી એવી માંગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે. મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં, ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સએપ પર એવો ચિહ્ન છે કે 2 ઝંડા છે અને વચ્ચે 3C વાળો ચિહ્ન છે. બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી એમને ચેટમાંથી. એમના બેંક અકાઉન્ટ્સની તપાસણી કરતા હાલ સુધી 4 જેટલા બેંક અકાઉન્ટ્સ પોલીસે મળ્યા છે અને એક પણ બેંક અકાઉન્ટમાંથી કોઈ પણ જાતનું ફ્રોડ થયું હોય કે કોઈ પૈસાનું લેવડ દેવડ થયું હોય હાલ સુધી પ્રસ્થાપિત થયું નથી. પોલીસ હાલ એની તપાસ ચાલુમાં છે અને આ જો સુસાઇડ છે તેનું કારણ ડિજિટલ અરેસ્ટથી જોડેલું છે કે નહીં તે હાલ સુધીની ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું નથી. ચૂંટણી પંચની SIR પ્રક્રિયા પર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે. ડુપ્લિકેટ મતદારો સહિત 6 મુદ્દાઓ પર કોંગ્રેસે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. રાજ્યમાં 25 થી 30 હજાર ડુપ્લિકેટ મતદારો હોવાનો કોંગ્રેસનો દાવો છે. તો શું આ પ્રક્રિયામાં એ લોકો પાસે એવી કોઈ સિસ્ટમ છે કે ડુપ્લિકેટ મતદાર માની લો કે એક વિધાનસભા 2 વિધાનસભામાં નામ બોલતા હોય, ગુજરાતમાં જ બોલતા હોય કે એક નામ ગુજરાતમાં બોલતું હોય અને એક નામ અન્ય રાજ્યમાં બોલતું હોય તો એને શોધી કાઢવાની તમારી પાસે કોઈ સિસ્ટમ છે કે નહીં? એ જો સિસ્ટમ ના હોય તો આ ડુપ્લિકેટ મતદારો યથાવત જ રહેશે. SIR મુદ્દે કોંગ્રેસની રજૂઆત પર ભાજપે પ્રતિક્રિયા આપી છે. ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે કહ્યું છે કે SIRની કામગીરી ભાજપ નથી કરતું. કોંગ્રેસ ખોટા મતદારોને બચાવવા માટે વિરોધમાં લાગી છે. બીજી વસ્તુ કે સરની કામગીરીનો તમે વિરોધ, સરની કામગીરી એ ચૂંટણી પંચ કરી રહ્યું છે. સાચા હશે, રહેશે, ખોટા હશે, જતા રહેશે. તમારે શું કરવા આટલી બધી બળતરા કરવી પડે? કયા ખોટા મતદારોને બચાવવા માટે તમે આટલી બળતરા કરો છો? બિહારની અંદર તમે એવું કહો છો કે અમે સરના લીધે હાર્યા. અને બિહારમાં તમારી 6 સીટ આવી છે. સર કેટલી સીટમાં કેટલી સીટો કેટલા મતદારો કેન્સલ થયા કેટલા નહીં એની સામે તમારી 6 સીટ છે. તમે વિચારો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભુજની મુલાકાતે. BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી. અમિત શાહ ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. ભુજના 176 બટાલિયન કોમ્પ્લેક્સ હરિપર ખાતે ઉજવણી. અમિત શાહે ભુજ BSF હેડક્વાર્ટરમાં રાત્રિ રોકાણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રીનો આજે ભુજમાં કાર્યક્રમ છે. ઉલ્લેખનીય છે કે BSFના 61મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. કાર્યક્રમમાં તેઓ હાજર રહેશે. હરિપર ખાતે ઉજવણીમાં તેઓ ઉપસ્થિત રહેશે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ટ્રમ્પ જુનિયર અંબાણી પરિવારના આમંત્રણને લઈને મહેમાન બન્યા. તે વનતારા અને ધાર્મિક સ્થળોની મુલાકાત તેમણે લીધી. જુનિયર ટ્રમ્પે અનંત અંબાણી સાથે વિશેષ મુલાકાત કરી હતી અને ત્યારબાદ તેઓ પ્રકૃતિ અને આધ્યાત્મિકતા સાથે જોડાયેલા અદ્ભુત સ્થળ વનતારાની મુલાકાતે ગયા હતા. અહીં તેમણે વિવિધ પ્રાણી સંગ્રહ, કુદરતી સૌંદર્ય અને અંબાણી પરિવારના વિઝનને નજદીકથી અનુભવ્યું હતું. વનતારા ખાતેની સફરમાં તેમણે પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની ઝલક મેળવી. જુનિયર ટ્રમ્પે વનતારા પાસે આવેલા મંદિરોમાં મુલાકાત લીધી હતી અને તેમણે શાંતિ તથા આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. ગણપતિ મંદિર સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ પૂજા અર્ચના કરીને તેમણે ધન્યતા અનુભવી હતી.
ધન્યવાદ.